નમસ્તે. આજકાલ આપણા રાજ્યમાં ચાંદીપુરા નામના એક રોગના થોડા કેસ દેખાઈ આવ્યા છે. હવે આ ચાંદીપુરા છે શું, શેનાથી થાય, તેના લક્ષણો કયા કયા છે અને તેને અટકાવી કઈ રીતના શકાય, તેની સારવાર શું છે, આજે આપણે જાણીશું. નમસ્તે, હું છું ડોક્ટર સાર્થક, કન્સલ્ટન્ટ હોમિયોપેથ, અમદાવાદથી. સો બેઝિકલી ચાંદીપુરા જે છે એ એક વાયરસથી થતો રોગ છે. રોબડો વાયરસ નામની ફેમિલીના વાયરસથી એ થાય છે. આ વાયરસ જે છે એ સેન્ડફ્લાય નામની માખીથી ફેલાય છે. કોઈ રિસર્ચ એવું પણ કહે છે કે એડિસ ઇજિપ્તી જે મચ્છર ડેન્ગ્યુ ફેલાવે છે એ મચ્છર પણ ક્યારેક એના કેરિયર હોઈ શકે છે. હવે એક માણસથી બીજા માણસને આ રોગ ફેલાય કે નહીં, તો તેનો જવાબ છે નહીં. એક માણસથી બીજા માણસને એ ફેલાતો નથી. આ માખી બીજા માણસને ઇન્ફેક્ટ કરે તો એ રીતે ફેલાઈ શકે છે. હવે જે આ વાયરસ છે એનું નામ ચાંદીપુરા કઈ રીતે પડ્યું, તો મહારાષ્ટ્રમાં એક ગામ છે ચાંદીપુરા નામનું. 1965 આ વાયરસના લક્ષણો ત્યાં પહેલી વાર દેખાયા, ત્યાં ડિટેક્ટ થયો, એટલે એ ગામના નામ ઉપરથી ચાંદીપુરા નામ પાડવામાં આવ્યું છે. ચિંતાનો વિષય થોડો છે એટલા માટે કારણ કે આ જે રોગ છે એ બાળકોને વધુ થાય છે. 15 વર્ષથી નીચેના બાળકો આ રોગ માટે વધારે સસેપ્ટિબલ છે. હવે આ જે રોગ છે એના લક્ષણો કયા કયા, તો હાઈ ગ્રેડ ફીવર એટલે વધુ પડતો તાવ આવે, માથું દુખે, બોડી પેઇન થાય, મસલ દુખે, આ એના ઇનિશિયલ સામાન્ય લક્ષણો છે. સિરિયસ કેસમાં મગજમાં જે તાવ ચડી જવો એવું આપણે દેશી ભાષામાં કહેતા હોય, એટલે ઇન્ફેક્શન મગજમાં થઈ જાય આનું, તો બાળક કોમામાં જઈ શકે, ખેંચ આવે, એનું બિહેવિયર બદલાઈ જાય, ઇરિટેબલ થઈ જાય, બહુ રાડો નાખે અથવા તો એકદમ ડલ પડી જાય. આ એના સિરિયસ લક્ષણો છે. હવે જે રોગ છે ચાંદીપુરા, એના લક્ષણો તરત દેખાય છે અને એ સિરિયસ પણ થઈ શકે. એટલા માટે જ્યારે પણ બાળકને આવા કોઈ લક્ષણો દેખાય તો ઇમિડિયેટ ડોક્ટરનો સંપર્ક કરવો ખૂબ જરૂરી છે અને તરત એની સારવાર કરવી જરૂરી છે, તો રિઝલ્ટ આપણને સારું મળે. હવે ફેટાલિટી રેટ એટલે કે મૃત્યુ દરનો આમાં કઈ રીતનું હોય છે, તો જે બાળકો કે જે દર્દીને સારવાર ટાઈમે મળતી નથી એમાં 56% ડેથ રેટ નોટિસ કરેલો છે અને 24 થી 48 કલાકમાં પણ ડેથ થઈ શકે છે. સો સિરિયસલી લેવું ખૂબ જરૂરી છે. હવે જે લક્ષણો અને જે રોગ છે એની કોઈ ડેફિનેટિવ સારવાર અવેલેબલ નથી હાલની તારીખમાં. એની કોઈ વેક્સિન હજુ સુધી બની નથી. જે પણ સારવાર છે એ સપોર્ટિવ કેર છે. જે ટાઈપનો પિક્ચર હોય, લક્ષણ હોય, એ પ્રકારનું એમાં સારવાર કરવામાં આવે છે. હવે રહી વાત કે આનું નિદાન કઈ રીતના થાય, તો જે વાયરસ છે એનો રિપોર્ટ કરવામાં આવે છે. બ્લડમાંથી લેવામાં આવે સેમ્પલ, એને ટેસ્ટિંગ માટે મોકલે RT-PCR માટે, એલિઝા કરે. બીજું છે કે જે મસ્તિષ્કમાં જે પાણી હોય, જેને CSF કહેવાય, સેરેબ્રો સ્પાઇનલ ફ્લુઇડ, એને કમરમાંથી એક નાની સોય નાખીને એ પાણી લેવામાં આવે, એની તપાસ મોકલવામાં આવે. બીજું છે CT સ્કેન અને MRI, મગજનો CT સ્કેન ને MRI કરે એ જોવા માટે કે ઇન્ફેક્શન તેમાં લાગ્યું છે કે કેમ બ્રેનનું. આ એના સ્ટાન્ડર્ડ ટેસ્ટ છે. બીજા ટેસ્ટ ડોક્ટરને જે લાગતા હોય એ એમની રીતે કરાવતા હોય છે. આ વાયરસનું
નિદાન કન્ફર્મ થાય એટલે પછી સારવાર એ પ્રકારે થોડી ઘણી મોડિફાઈ કરતા હોય છે, પણ મોસ્ટલી સપોર્ટિવ કેર એની સારવાર છે. જરૂરી એ છે કે તમે ટાઈમસર ડોક્ટરને કન્સલ્ટ કરો, જરૂર પડે તો એડમિટ થાઓ અને ટેસ્ટ કરાવો, એ ખૂબ જરૂરી છે. જો આપણે આપણા બાળકને અથવા જો આપણા જે ફેમિલી મેમ્બરને કઈ તકલીફ થઈ હોય આવી, તો એમને બચાવવું હોય અને વહેલા સારા કરવા હોય તો એ ખૂબ જરૂરી વસ્તુ છે. હવે આ જે રોગ છે એ ફેલાય નહીં, પ્રિવેન્શન કરવું હોય એનું, તો શું શું સ્ટેપ લેવા જોઈએ? તો મોસ્ટલી આ જે ફ્લાય છે, આ જે વાયરસ છે, એ મોન્સૂનમાં વધારે દેખાય, કારણ કે પાણી જ્યાં ત્યાં ભરેલું હોય તો એમાં એના બ્રીડ થતા હોય છે. તો આપણે એ ધ્યાન રાખવાનું કે આપણા ઘરમાં કે આજુબાજુના એરિયામાં પાણી ક્યાંય ભરાયેલું ના હોય, એને ખાલી કરી દો. પછી ફોગિંગ ઘરમાં કરાવવું એ એક સારી વાત છે. ઇન્સેક્ટ અને મોસ્કીટો રિપેલેન્ટ્સ વાપરવા, મચ્છરદાની, મચ્છર જાળી એ બધાનો યુઝ કરવો, આખી બાયના કપડા પહેરવાના, બાળકોને પહેરવાના. બહાર ક્યાંય જાઓ તો જે એક્સપોઝ સ્કિન હોય તેમાં મોસ્કીટો રિપેલેન્ટ ક્રીમ્સ જે આવતી હોય છે તે આપણે લગાવી શકાય. એ ખાસ ધ્યાન રાખવાનું. ઘરમાં સાફ સફાઈ હોવી જોઈએ, ક્લીનિંગ પ્રોપર થયેલું હોવું જોઈએ. બેડ જે છે એની બેડશીટને પ્રોપર સાફ કરવી, બેડને સાફ કરવી, અને ઘરે જે કચરા પોતા કરો એમાં પ્રોપર સારું ડિસઇન્ફેક્ટન્ટ વાપરવું. એ બધા સ્ટેપ્સ આપણે લઈએ તો આ રોગને પ્રિવેન્ટ કરી શકાય છે. થેન્ક યુ વેરી મચ.